હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલ ઉપર. ગઈકાલનો 5મા નંબરનો પ્રશ્ન એટલે કે અતિ મહત્વનો પ્રશ્ન હતો સાહેબ. આ 5મા નંબરનો પ્રશ્ન, અને પ્રશ્ન એવો કહેવા માંગતો હતો કે રેવા પિક્ચર કઈ નવલકથા પરથી લેવામાં આવ્યું છે? તો જવાબ આવશે તત્વમસી નવલકથા. યાદ રાખજો, રેવા એ નર્મદા નદી ઉપર આખે આખું પિક્ચર છે. મેં અતિ મહત્વનો એક શોર્ટ્સ પણ વિડીયો પણ બનાવેલો હતો, જે આપણા પ્લે સ્ટોર ઉપર તમે જઈ અને નાનકડી વાર્તા નામના ફોલ્ડરમાં જઈ શકો છો. કે આખે આખી નર્મદાની ફરતે જે અડધી પરિક્રમા કરવામાં આવે એને ઉત્તરવાહિની પરિક્રમા કહેવામાં આવે છે. નર્મદા નદીનો જન્મદિવસ પૂછે તો મહાસુદ સાતમ. નર્મદા નદીને રેવા તરીકે ઓળખવામાં આવે, મૈકલ કન્યા કહેવામાં આવે, શિવ પુત્રી કહેવામાં આવે. સૂર્ય પુત્રી કે તો તાપી આવે, શિવ પુત્રી કે તો નર્મદા આવે. બીજા નંબરે તાપી નદીનો જન્મ દિવસ પૂછે તો અષાઢ સુદ સાતમ, અને નર્મદાનો જન્મ દિવસ પૂછે તો મહાસુદ સાતમ. તત્વમસી નવલકથા ઉપરથી આખે આખું મસ્ત રેવા મૂવી રેવામાં આવેલું છે. જો ન જોયું હોય તો ખાસ કરીને જોઈ લેજો. બીજા નંબરે રોજે રોજ ટેલિગ્રામ ચેનલ જીપીપી લર્નિંગ ઉપર 10 ક્વેશ્ચન તાકાતવાળા મૂકવામાં આવે છે, જીકે ને લગતા છે. બધી જ પરીક્ષામાં કામમાં આવવાના હોય છે, જેનો બીજે દિવસે આપણી ગુજરાત પ્રશાસન પાઠશાળા ઉપર શોર્ટ્સ તરીકે તમને લોકોને અપલોડ કરવામાં આવશે. તો 10 એ 10 શોર્ટ્સ પણ તમે લોકો ખાસમ ખાસ જોઈ લેજો. થેન્ક યુ સો મચ.